હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતની ભૂગોળ જિયોગ્રાફી ઓફ ગુજરાતનો એક ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ વિશે પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો. સૌપ્રથમ કચ્છનો ડુંગરાળ પ્રદેશ જોઈશું. કચ્છના ડુંગરોની કેટલી ધાર આવેલી છે? 3. કચ્છમાં ડુંગરોની ધારના નામ જણાવો. ઉત્તર ધાર, દક્ષિણ ધાર અને મધ્ય ધાર. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કયા ખડકોનો બનેલો છે? અગ્નિકૃત. કચ્છમાં આવેલી ડુંગરોની હારમાળા કયા નામે ઓળખાય છે? ધાર. ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ. ઉત્તર ધારમાં કયા કયા ડુંગરો આવેલા છે? કાળો, ખારો, ગાળિયો, પચ્છમ, ખદીર, બેલા, ગારો અને ખાવડા. ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર કયું છે? કાળો, 437 મીટર. કાળા ડુંગર પર કોની સમાધિ આવેલી છે? ગુરુ દત્તાત્રેય. મધ્ય ધારમાં કયા કયા ડુંગરો આવેલા છે? ચાવડા, ધીણોધર, ઉમિયા, જુડા, વરાળ, રતનાલ, ભુજિયો, લીલીયો, હબા અને ગરદાની ટેકરી. મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર કયું છે? ધીણોધર, 387 મીટર. ધીણોધર ડુંગર પર કોની સમાધિ આવેલી છે? ગુરુ ગોરખનાથ. હબા ડુંગર પર કોની સમાધિ આવેલી છે? મેકરણ દાદા. દક્ષિણ ધારમાં કયા કયા ડુંગરો આવેલા છે? પાનંદ્રો, નનામો, માતાનો મઢ, કંતકોટનો ડુંગર અને ઉમિયા ડુંગર. દક્ષિણ ધારનું ઊંચું શિખર કયું છે? નનામો, 362 મીટર. કચ્છમાં માતાના મઢના ડુંગરમાં કયા માતાજીનું મંદિર આવેલું છે? આશાપુરા માતાજીનું. વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે? કંતકોટના ડુંગરો. હવે જોઈશું સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. સૌરાષ્ટ્રમાં આવેલા ઉત્તર સૌરાષ્ટ્રની ટેકરીઓ કયા નામે ઓળખાય છે? માંડવની ટેકરીઓ. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ચોટીલા, 340 મીટર. ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર. માંડવની ટેકરીઓની દક્ષિણ સાંકળનો ભાગ કયા નામે ઓળખાય છે? ઠાંગાનો ડુંગર. સત્યાદેવનો ડુંગર અને ગોપની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? જામનગર. ઓસમ અને લોધીકાળ અને જસદણની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટ. બરડો ડુંગર ક્યાં આવેલો છે? પોરબંદર. અલેચની ટેકરીઓ ક્યાં આવેલી છે? બરડો ડુંગર, પોરબંદર. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આભપરા, 637 મીટર. જામનગર અને પોરબંદરને જોડતો ડુંગર કયો છે? બરડો ડુંગર. દક્ષિણ સૌરાષ્ટ્રની ટેકરીઓ કયા નામે ઓળખાય છે? ગીરની ટેકરીઓ. ગીરની ટેકરીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? કઈ કઈ? 4 ભાગમાં વહેંચવામાં આવી છે. ગિરનારના ડુંગરાઓ, ગીરની ટેકરીઓ, નાના ગીર અથવા મૂળધાર, પૂર્વના ડુંગરો, શેત્રુંજય ડુંગર. ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જૂનાગઢ. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ શિખર, 1170 મીટર. ગિરનાર પર્વત. ગિરનાર પર્વતમાં કયા મુસ્લિમ સંતની દરગાહ આવેલી છે? જમિયલ શાહ પીરની દરગાહ. ગિરનાર પર્વતમાં કયા જૈન તીર્થંકરનું મંદિર આવેલું છે? 22મા તીર્થંકર નેમિનાથ. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સરકલા,
643 મીટર. નંદીવેલની ટેકરી ક્યાં આવેલી છે? જૂનાગઢ સાસણગીર. મૂળધારનો ડુંગર ક્યાં આવેલો છે? અમરેલી. સરકલા પર્વતની ટેકરીઓ ક્યાં આવેલી છે? અમરેલી. મૂળધારના ડુંગરોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નાના ગીર. મૂળધારનું સૌથી ઊંચું શિખર કયું છે? લોંચ. શેત્રુંજય ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? પાલીતાણા. તુલસીશ્યામ કઈ ટેકરીઓમાં આવેલું છે? ગીરની ટેકરીઓમાં. ગિરનાર પર્વતનો આકાર કેવો છે? શિવજી સૂતા હોય એવો. હવે જોઈશું તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. તળ ગુજરાતમાં કઈ કઈ પર્વતમાળાઓ આવેલી છે? અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. વિશ્વની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીની ગુજરાતમાં આવેલી સૌથી ઊંચી ટેકરી કઈ છે? જેસોર, બનાસકાંઠા જિલ્લો. 1009 મીટર. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં આવેલું છે, ગુરુ શિખર. દાંતાનો ડુંગર, આરાસુર, ગબ્બર ડુંગર, ચોરીનો ડુંગર કઈ પર્વતમાળા અને કયા જિલ્લામાં આવેલા છે? અરવલ્લી પર્વતમાળા અને બનાસકાંઠા જિલ્લો. ઈડરિયો ગઢ, હિંમતનગરની ટેકરી, વિજયનગરની ટેકરી, ખેડ બ્રહ્માની ટેકરી કઈ પર્વતમાળામાં અને કયા જિલ્લામાં આવેલી છે? અરવલ્લીની પર્વતમાળા અને સાબરકાંઠા જિલ્લો. તાંબુ, જસત અને શીશુ કયા ડુંગરમાંથી મળી આવે છે? દાંતાનો ડુંગર. તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા. તારંગાના ડુંગર પર કયા જૈન તીર્થંકરનું મંદિર આવેલું છે? બીજા તીર્થંકર અજીતનાથ. અરવલ્લી એ કયા સમયનો વિકૃત ખડક છે? ધારવાડ. અરવલ્લીના ડુંગર પર કયું મંદિર આવેલું છે? શામળજીનું મંદિર. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? પાવાગઢ. 829 મીટર. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? પાવાગઢ. 829 મીટર. વિંધ્યાચલ પર્વતમાળામાં ગુજરાતના કયા કયા ડુંગરો આવેલા છે? પાવાગઢ, રતનમહાલ, આંબા ડુંગર, ડુંગરગામ, નૈતીની ટેકરીઓ આવેલી છે. રતનમહાલનો ડુંગર ક્યાં આવેલો છે? દાહોદ જિલ્લામાં. આંબા ડુંગર, ડુંગરગામ અને નૈતીની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે? છોટાઉદેપુર. આંબા ડુંગર, ડુંગરગામ અને નૈતીની ટેકરીમાંથી કયું ખનિજ મળી આવે છે? પ્લોસ્પાર. સાબરમતી અને તેની આસપાસ નીચાણવાળા કાદવ અને નિક્ષેપોથી બનેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? ભાટા વિસ્તાર. આંબા ડુંગર, નૈતીની ટેકરી અને ડુંગરગામ કે જેમાંથી પ્લોસ્પારનો સૌથી વધુ જથ્થો મળી આવે છે તે ક્યાં આવેલા છે? છોટાઉદેપુર. રાજપીપળાની ટેકરીઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? સાતપુડા. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? માથાસર, 800 મીટર. રાજપીપળાની ટેકરીઓ શેની ખાણો માટે પ્રખ્યાત છે? અકીક. તાપી નદીની દક્ષિણમાં કઈ પર્વતમાળા આવેલી છે? આન્સર છે સહ્યાદ્રી. સહ્યાદ્રીની પર્વતમાળા કોનો એક ભાગ છે? પશ્ચિમ ઘાટ. સહ્યાદ્રીની પર્વતમાળા કયા જિલ્લામાંથી પસાર થાય છે? તાપી, ડાંગ, વલસાડ અને નવસારી. તાપી જિલ્લામાં સહ્યાદ્રીના
કયા કયા ડુંગર આવેલા છે? સોનગઢ ડુંગર, ખાંડા ડુંગર, આંબા ડુંગર, અસિકા ડુંગર અને તારાપુર ડુંગર. ડાંગ જિલ્લામાં સહ્યાદ્રીના કયા કયા ડુંગરો આવેલા છે? પીપળ, નેનો ડુંગર, સાપુતારા અને ડોન ડુંગર. વલસાડ જિલ્લામાં સહ્યાદ્રીના કયા કયા ડુંગર આવેલા છે? પારનેરા અને ધરમપુરની ટેકરીઓ. પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? વિલ્સન. પારનેરાના ડુંગરમાં કોનું મંદિર આવેલું છે? શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર. નવસારી જિલ્લામાં કઈ ટેકરી આવેલી છે? વાસંદાની ટેકરી. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? સાપુતારા, 1100 મીટર. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ. વિલ્સનની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? વલસાડ. સાપુતારા કઈ પર્વતમાળાનો એક ભાગ છે? સહ્યાદ્રી પર્વતમાળાનો. સુવાલીની ટેકરીઓ ક્યાં આવેલી છે? સુરતના દરિયા કિનારે તાપી નદીના મુખ પ્રદેશમાં. આલિયા બેટ, પીરમ બેટ કઈ નદીના મુખ પ્રદેશ પર આવેલા છે? નર્મદા. વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચે કઈ નદી આવેલી છે? અથવા તો વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચે કઈ નદી પસાર થાય છે? નર્મદા. સાતપુડા અને સહ્યાદ્રીની વચ્ચે કઈ નદી પસાર થાય છે? તાપી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌ પહેલાં મળી રહે. જય હિન્દ.